નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર બનશે। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે 7મી વખત બજેટ રજૂ કર્યું। બજેટમાં યુવાનો, કૃષિ, મહિલાઓ, સંરક્ષણ ક્ષેત્રે તથા શિક્ષણ અને ખેડૂતોને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવી। આ ઉપરાંત પહેલીવાર નોકરી મેળવનાર માટે પણ મહત્વની જાહેરાત કરાઈ છે। બજેટમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટેનો રોડમેપ પણ જોવા મળ્યો। ખાસ કરીને બજેટમાં રોજગાર, કૌશલ વિકાસ અને કૃષિ અને ઉત્પાદન પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે। વર્ષ 2014થી પીએમ નરેન્દ્ર મોદી સરકારનું સતત 13મું બજેટ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, આગામી 7 દિવસ રાજ્યમાં કેટલા જિલ્લામાં રેડ એલર્ટ જાણો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી જોવા મળી। અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલી અને પોરબંદર અને રાજકોટ તથા ગીર સોમનાથ અને કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી તથા ભાવનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, દ્વારકામાં ભારે વરસાદથી પાણીના ઝરણાની માફક આવતા પ્રવાસીઓને મોજ માણી। દ્વારકા યાત્રાધામમાં ફરી એકવાર વરસાદ આવ્યો છે, જેમાં સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તેમાં ગોમતી ઘાટ પર વરસાદી પાણીના ઝરણા વહેતા થયા છે। દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ભગવાન દ્વારકાધીશના શિખર પરથી આકાશી ગંગાના નીર ખળભળાટ સાથે સ્વર્ગ દ્વારા 56 સીડી પરથી વહેતા થયા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ થયો શરૂ। સમગ્ર રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। અમદાવાદ શહેરના વસ્ત્રાલ, પાંજરાપોળ, આંબાવાડીમાં વરસાદ શરૂ થયો તેમજ પંચવટી, પાયલપુર, કાંકરિયામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો તો મણિનગરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગીર સોમનાથ જિલ્લાનો સિંગોડા ડેમ થયો ઓવરફ્લો। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથના પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી સૂત્રાપાડા, વેરાવળ સહિતના તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તેમજ ઉનામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। કોડીનારમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે અને સિંગોડા ડેમ પણ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાતો કરવામાં આવી અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો પણ નાણામંત્રીએ કરી। ત્યારે બજેટની રજૂઆત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બજેટને આવકાર્યું અને કહ્યું કે આ બજેટ ગામ, ગરીબ અને ખેડૂતોને સમર્પિત છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા વર્ષ 2024-25ના બજેટની વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ ગણાવ્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરી મહત્વની જાહેરાતો। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સદનમાં વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ચમકી રહી છે। વર્તમાન યુગમાં મોંઘવારીનો દર સ્થિર છે, જેને લઈને વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે। ત્યારે આ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ ગરીબો અને મહિલાઓ માટે રાહત યોજનાના સંકેતો પણ આપી દીધા છે।
ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, નવી ટેક્સ રીઝિન સ્લેબમાં બદલાવ, કર્મચારીઓને મોટી રાહત. હાલ નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂર્વકાલીન બજેટ રજૂ કર્યું, જેમાં ટેક્સને લઈને ખાસ જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50,000 રૂપિયાથી લઈને 75,000 કરાયું છે. જો નવા ટેક્સ રિઝિમની વાત કરીએ તો તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં તથા 3 થી 7 લાખ સુધી 5% ટેક્સ, જ્યારે 7 થી 10 લાખ સુધીમાં 15% ટેક્સ, જ્યારે 12 થી 15 લાખ વચ્ચે 20% ટેક્સ અને 15 લાખથી ઉપર 30% ટેક્સ જાહેર કરાયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, યુનિયન બજેટ વર્ષ 2024માં રોજગાર, ખેડૂતો સહિત આ છે બજેટની મુખ્ય વાતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ વર્ષનું 7મું બજેટ છે અને પીએમ મોદી સરકારના 3જા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. તો બજેટમાં કઈ વાતો મુખ્ય રહી તેના પર સરકારનું છે ફોકસ. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની જોગવાઈ. વિકસિત ભારતનું એન્જિન થશે તૈયાર, બિહારને મળશે 3 એક્સપ્રેસ વે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, માધવપુરમાં 1 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોડી નાખ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદરમાં સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માધવપુરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને માધવપુરમાં 1 જ કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકી ગયો. ભારે વરસાદને પગલે નીચાણવાળા ક્ષેત્રોમાં પાણી ભરાયા છે, જ્યારે માધવપુરમાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સમગ્ર રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં જળબંબાકાર. સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સતત કેટલા દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોડ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો. કચ્છ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધમરોડ્યા તથા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર પડી રહ્યું છે. તેમજ ધોધમાર વરસાદને કારણે અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નખત્રાણાના બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ફરી વળ્યા. કચ્છના નખત્રાણામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી, જેમાં નખત્રાણા બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ થતા રહીશો પણ પરેશાન થયા છે. વાહનો બંધ થતા લોકો ધક્કા મારતા જોવા મળ્યા, તેમજ ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. કચ્છના નખત્રાણામાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારબાદના એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નવસારી જિલ્લામાં વરસાદના રેડ એલર્ટ બાદ તંત્ર થયું સજ્જ. હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવતા તંત્ર અત્યારે એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થઈ ગયો છે. વરસાદને પગલે અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધતા વહીવટી તંત્ર એલર્ટ થયું. સતત વરસતા વરસાદને લઈને નદીઓને પાણીની આવકમાં પણ વધારો થયો છે અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 35 માર્ગ બંધ કરવામાં આવ્યા છે, જેને પગલે 47 જેટલા ગામના લોકોને હાલાકી પડી રહી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર થયું સજ્જ. એનડીઆરએફની ટીમો પણ કરાઈ તૈનાત. વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને હવે રીતસરની હાલાકી સર્જી છે. જિલ્લાની સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા તંત્ર સાબુત થઈ ગયું છે. જિલ્લાના વહીવટી તંત્રએ શાળા, કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાનોમાં રજાની જાહેરાત કરી છે. મધુવન ડેમમાંથી 2.25 લાખ જેટલું પાણી અત્યાર સુધીમાં અવરીજ છોડવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી આગેવાનીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવતા 13 ગામોને એલર્ટ કરાયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રોજગાર અને સ્વરોજગારને અદ્ભુતપૂર્વ અવસર.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું. આ અંગે પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ બજેટથી દેશ સમૃદ્ધિ તરફ જશે. ખેડૂતોને યુવાનોને પ્રગતિના પંથે લઈ જનારું બજેટ છે. પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આ બજેટ ખેડૂતો અને યુવાનો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમની આર્થિક પ્રગતિમાં સાતત્ય માટેનું આ બજેટ છે.